સુરેન્દ્રનગરના દૂધરેજ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિક લોકો મહાનગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા। રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓની દૂધરેજમાં અભાવ જોવા મળી રહ્યો છે, તેમજ ઠેર ઠેર જગ્યાઓ પર ગંદકીના ગજ લાગેલા જોવા મળ્યા છે, જેને લઈને કમિશનરે રજૂઆત કરવામાં આવી હતી। પ્રાથમિક સુવિધાઓ નથી, ક્યાંય લાઇબ્રેરી નથી, કોઈ પણ જાતની સુવિધાઓ નથી, રોડ નથી, ગટર નથી અને તમામ પ્રકારની સુવિધાઓથી વંચિત છે। જ્યારે મહાનગરપાલિકા બનતા આ ગામજનો જાય છે કે આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા કમિશનર સાહેબે એવું જણાવ્યું કે ભાઈ આ બાબતે અમે ચકાસણી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરશું। અરજી કરવા આયા હી નગરપાલિકામાં કોઈ અરજી અમારી સ્વીકારી નથી। હવે તમે મહાનગરપાલિકા બનાવ્યું છે, મહાનગરપાલિકામાં હવે જો અરજી સ્વીકારો તો સારું છે, નહીતર પછી નગરપાલિકામાંથી ને નીકળી જવા એમ તૈયાર થયા હી। સમસ્યામાં એક પ્રશ્ન કે કારણ કે પાણી છે, નેવાનું પાણી અમને મોભારે ચડાઈ નાખ્યું છે। એટલે પેલા પાણી આવે અમે હુતા હોય ગટરો સાફ કરવા અમે હુતા હોય ને તો અમને ઘરમાં ખબર પડે છે કે પાણી ખુલ્લું એટલી ગંદકી વાળું પાણી આવે છે।